ટર્મ્સ સમજવાનું છે. લિટરરી ટર્મ્સ એટલે શું? સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે, બરાબર. લિટરરી ટર્મ્સ એટલે શું? તો કે ભાઈ લિટરેચરમાં ઘણા બધા એવા શબ્દો છે કે જે સ્પેસિફિકલી લિટરેચરની સમજ કેળવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે તમે કોઈ કવિતા સમજતા હોય, બરાબર, તો કવિતામાં જેમ કે આપણે કહીએ કપલેટ છે, સોનેટ છે. સોનેટ નું નામ તો બધાએ સાંભળ્યું હશે. તો સોનેટ એક કવિતાનો પ્રકાર છે, બરાબર. તો એ પ્રકાર છે તો એ પ્રકારને સમજવો પણ પડે ને આપણે. તો એ પ્રકારો જેટલા છે, કોઈ નોવેલ છે તો નોવેલને સમજવા માટે જેટલા શબ્દોનો ઉપયોગ થતો હોય, કોઈ શોર્ટ સ્ટોરી છે અથવા તો ક્રિટિસિઝમ છે. ક્રિટિસિઝમ એટલે કોઈ વર્ક ઉપર કરવામાં આવતું એનું વિવેચન. તો આ જે કઈ પણ વસ્તુઓ છે એને સમજવા માટે જે શબ્દોનો ઉપયોગ થાય એને આપણે લિટરરી ટર્મ્સ કહીએ. તમારા સિલેબસમાં ઘણી બધી લિટરરી ટર્મ્સ છે. એના માટે તમને એક સ્પેસિફિક બુક છે એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે કે ભાઈ ગ્લોસરી ઓફ લિટરરી ટર્મ્સ બાય M.H. અબ્રામ્સ. અને આ તમને બુક છે, તમે જ્યારે MA કરશો, PhD કરશો તો ત્યાં પણ તમને આ કામ આવશે, બરાબર. તો તમારી પાસે રાખજો આ બુક્સને, વસાવી લેજો. અને જો તમે ગૂગલ તમને થોડું ફાવતું હશે તેમાં તમે ઓનલાઈન જ્યારે સર્ચ કરશો M.H. અબ્રામ્સ તો ત્યારે તમને ત્યાંથી પણ આ બુક છે, તમે જૂનું એડિશન છે એ તમે ડાઉનલોડ કરી શકશો. તો એક એવું રાખવું જેથી કરીને ભવિષ્યમાં તમે આ બુક્સને સાથે રાખી શકો. ઓકે, તો M.H. અબ્રામ્સ ની બુક આવે છે. બુકનું નામ છે, હું ઇન્વર્ટેડ કોમામાં લખું છું, ગ્લોસરી ઓફ લિટરરી ટર્મ્સ. તમને એમ લાગે કે મારે વધારે વાંચવું છે તો તમે આ બુકમાં જઈ અને વાંચી શકો છો. આજે હવે આપણે જે સમજવાનું છે લિટરરી ટર્મ્સમાંથી એક ટર્મ આપણે સમજવાની છે, બરાબર. તો આજે આપણે જે પહેલી ટર્મ સમજવા જઈએ છીએ એ છે રાઇમ સ્કીમ. તમારું જે યુનિટ 4 છે કે જે બાકી છે સાવ સમજવાનું, એ જ આપણે આજે કરીએ છીએ, બરાબર. તો પહેલી ટર્મ આપણે જે સમજીએ છીએ એ છે રાઇમ. હવે રાઇમ શબ્દ વાંચતા પહેલા આપણને સમજાતું, પણ તમે જો ગુજરાતીની કવિતાઓ વાંચી હોય કે તમને કાંઈ પણ થોડો ઘણો કવિતા વાંચવાનો અનુભવ હોય તો તમને ખબર હશે કે છેલ્લી જે બે લાઈન હોય કોઈ પણ કવિતાની, છેલ્લી લાઈન અથવા તો લાઈનનો છેલ્લો અક્ષર, એ એના પછીની લાઈન સાથે રાઇમ થતો હોય. રાઇમ થતો એટલે કે એના જેવો જ એનો અવાજ આવતો હોય, એક સરખા ઉચ્ચારણ જેવું જેમાં ફીલ થાય તમને, એને આપણે રાઇમ કહીએ. એટલે કે જો ડેફિનેશન કેવી હોય તો રાઇમ તમને ક્યાં જોવા મળે કે ઇટ અકર્સ એટ ધ એન્ડ ઓફ અ વર્સ લાઈન. વર્સ એટલે કે કવિતા, તો વર્સ લાઈન મતલબ એક કવિતા, એના એન્ડમાં એટલે કે છેડે તમને રાઇમ છે એ જોવા મળે છે, બરાબર. બીજું, ઇટ અકર્સ એટ ધ એન્ડ ઓફ અ વર્સ લાઈન. એમાં જે સિલેબલ્સ હોય કોની વચ્ચે થાય છે? બિટવીન ધ આઈડેન્ટિકલ સાઉન્ડ્સ. આઈડેન્ટિકલ એટલે કે એક સરખા સાઉન્ડ્સ. કોના સાઉન્ડ્સ? તો કે સિલેબલ્સના. હવે આ જે વર્ડ છે સિલેબલ્સ, એને સમજવા માટે તમારે પહેલા કે કહેવાય. જ્યારે કોઈ પણ ઉચ્ચારણ કરો છો કોઈ પણ ઇંગ્લિશમાં સ્પેશિયલી, બરાબર, તો તમે જેટલા વોવેલ સાઉન્ડ એટલે કે સ્વર, વોવેલ્સ એટલે કે સ્વર, તો જેટલા વોવેલ્સ હોય એટલાનું તમે ઉચ્ચારણ સ્વર ભેગા કરી અને અક્ષરો બને. જોડીના નિયમ તમને જો ખબર હોય તો સ્વર અને વ્યંજનનો તમે જે ભેગા કરીને અક્ષર શબ્દ બનાવો છો, અક્ષર બનાવો છો, જ્યાં જ્યાં જેટલા સ્વર છે એ સ્વરનું આપણે ઉચ્ચારણ કરીએ, એ સ્વરના ઉચ્ચારણને સિલેબલ કહેવાય, બરાબર. તો રાઇમ છે એ ક્યારે થાય? તો કે કોઈ કવિતાની લાઈનમાં છેલ્લા અક્ષરો અથવા તો છેલ્લા સિલેબલ્સ એટલે કે છેલ્લા વોવેલ સાઉન્ડ એટલે કે સ્વર એકબીજા જેવા હોય, આઈડેન્ટિકલ, ત્યારે થાય. લાઈનની અંદર જે છેલ્લો સ્ટ્રેસ્ડ વોવેલ હોય, બરાબર, ધ લાસ્ટ સ્ટ્રેસ્ડ વોવેલ એટલે કે સ્વર ઓફ અ લાઈન
મેક્સ ઓફ ધી રાઇમ. રાઇમ કોનાથી બને છે? જે છેલ્લો સ્ટ્રેસ્ડ વોવેલ હોય. સ્ટ્રેસ્ડ અને અનસ્ટ્રેસ્ડ આ બે ભાગ પડી જાય છે જ્યારે તમે કોઈ પણ શબ્દ છે એનો ફોનેટિકલી અભ્યાસ કરતા હોય. ફોનેટિકલી એટલે શું? તો કે તમે ગુજરાતીમાં કદાચ લઘુ અને ગુરુ, બરાબર? તો આ ગુરુ છે એ શું છે? અનસ્ટ્રેસ્ડ. મતલબ જે લઘુ હોય એ અનસ્ટ્રેસ્ડ, ગુરુ હોય એ સ્ટ્રેસ્ડ. તો અક્ષરો ઉપર જ્યારે પણ એનું ઉચ્ચારણ કરો છો ત્યારે સ્ટ્રેસ્ડ અને અનસ્ટ્રેસ્ડ આ બે ભાગ પડે છે. તો જે છેલ્લો સ્વર છે કે જે સ્ટ્રેસ્ડ હોય એના કારણે જે તે કવિતાની લાઈનમાં રાઇમ થતી હોય. ઘણી રાઇમ એવી કે જે એક જ સ્વરને કારણે થતી હોય, બરાબર? તો જે એક મોનોસિલેબિક અથવા તો મોનોસિલેબલ રાઇમ કહીએ છીએ, અથવા તો મેસ્ક્યુલિન રાઇમ પણ કહેવાય, બરાબર? મેસ્ક્યુલિન ઓર મોનોસિલેબલ લાઇન. એનો મતલબ શું થાય? તો કે એક જ અક્ષર, એક જ વોવેલ, when one stressed vowel makes up the rhyme. બીજું, જેમ કે એક્ઝામ્પલ જોવું હોય તો આપણે એમ લખીએ, અહીંયા હું લખું છું એક શબ્દ લવ, બરાબર? અને અબાવ. તો અહીંયા અબાવ એનું OVE અને લવ નું OVE, આ બંને એકબીજા સાથે રાઇમ થાય છે. મતલબ કે એક જ સ્વર છે એ બેયનો રાઇમ થાય છે. તો એટલા માટે લવ અને અબાવ છે એ કેવી રાઇમ થઈ કહેવાય? તો કે ભાઈ મોનોસિલેબિક અથવા તો મેસ્ક્યુલિન, રાઈટ? પછી ઘણી લાઇન્સ એવી હોય કે જેમાં બે સિલેબલ એટલે કે બે વોવેલ સાઉન્ડ ની વચ્ચે રાઇમ થતું હોય, તો એને આપણે કહીશું ફેમિનાઇન રાઇમ અથવા તો ડબલ રાઇમ. ઓલું સિંગલ હતું એટલે મોનો કીધું, ડબલ હોય ત્યારે બે વોવેલ્સ છે એ સ્ટ્રેસ્ડ થતા હોય. તો આપણે અહીંયા ડબલ રાઇમ લખીએ તો એની ડેફિનેશન શું બને? તો કે ભાઈ when two stressed vowels make up the rhyme. For example, તમે એમ કહો કે weather, together. તો અહીંયા તમને પહેલા તો સ્વર ઓળખતા આવડવા જોઈએ. જો વેધર છે તો અહીંયા એ અને અર, બરાબર? વેધર, તો વેધર તમે જ્યારે બોલો છો ત્યારે એક વે, તો એ વોવેલ આવ્યો, એ સાઉન્ડ. પછી ધર, તો અર, તો અ સાઉન્ડ આવ્યો, તો એ અને અ એ બે રાઇમ થયા. સેમ વે અહીંયા ટુગેધર માં જુઓ, ટુગેધર, ટુગેધર, તો અગેઇન ટુગેધર માં પણ એ અને આ બંને રાઇમ થાય છે. તો જ્યારે બે સિલેબલ છે એ રાઇમ થતા હોય ત્યારે આપણે એને ટુ સિલેબિક નહીં પણ ડબલ રાઇમ અથવા તો ફેમિનાઇન રાઇમ કહેશું. ઓકે. ત્રીજો જે ટાઈપ આવે છે એ છે ટ્રિપલ રાઇમ. ટ્રિપલ રાઇમ એટલે શું? તો કે ત્રણ ની વચ્ચે રાઇમ થતું હોય, ત્રણ સિલેબલ્સ ની વચ્ચે. તો ઇટ્સ અ રાઇમ ધેટ occurs between three syllable. જો એકમાં હોય તો મોનોસિલેબલ, બે માં રાઇમ થતું હોય તો ડબલ રાઇમ અથવા તો ફેમિનાઇન રાઇમ, ત્રણમાં થતું હોય તો ટ્રિપલ રાઇમ, બરાબર? તો આપણે અહીંયા લખીએ 3 syllables. ઓકે. ફોર એક્ઝામ્પલ આપણે એમ લખીએ ગ્લેમરસ, અમોરસ, બરાબર? તો અહીંયા દરેક જે સિલેબલ છે એ રાઇમ થાય છે. એમોરસ, ગ્લેમરસ, બરાબર? તો આ બધાને આપણે રાઇમ કરે, એટલા માટે આ કેવું થયું? ટ્રિપલ રાઇમ થયું. એના પછી જનરલી કોઈ બીજી રાઇમ નથી આવતી, પણ જ્યારે પણ ઇંગ્લિશની કોઈ પણ કવિતા લખાતી હોય તેમાં કવિતાના અંતમાં તમને જે છેલ્લા અક્ષરો હોય ને એમાં તમને આ રાઇમ છે એ જોવા મળતી હોય. ને રાઇમ શું કામ થાય છે? because of the pattern in which the lines are arranged. રાઇમ તમને શું કામ જોવા મળે? because of the arrangement. શેનું અરેન્જમેન્ટ? અરેન્જમેન્ટ ઓફ the stanza.
લાઈન જે રીતે લખાણી હોય એનું જે અરેન્જમેન્ટ છે, એની જે પેટર્ન છે, એ પેટર્નને કારણે તમને છેલ્લા અક્ષરો જે છે એ રાઇમ થતા હોય એવું લાગે છે. બરાબર? તો આ રાઇમને ઓળખવા માટે જ્યારે પણ તમે કોઈ કવિતા વાંચો તો એ બી એ રીતે છેલ્લા અક્ષરોને એ બી થી બતાવે. મતલબ કે જો પહેલી લાઈનમાં કોઈ એક વર્ડ રાઇમ થતો હોય અને એ જ વર્ડ ત્રીજી લાઈનમાં પણ રાઇમ થતો હોય તો એ બીજી અને ચોથી લાઈન એક સરખી હોય તો બી. બરાબર? તો એ બી એક પ્રકારની રાઇમ સ્કીમ છે. તમે જ્યારે કોઈ સોનેટ્સ કે એવું કંઈ જોશો, હું તમને એક એક્ઝામ્પલ બતાવું. ફોર એક્ઝામ્પલ, તમે જો કોઈ સોનેટ જોતા હોય, હું અમારી સ્ક્રીન આખી શેર કરું એટલે તમને ખબર પડે. તમે જ્યારે કોઈ એક કવિતા છે એને તમે જ્યારે વાંચો છો તો એમાં રાઇમ સ્કીમ કઈ રીતે થાય એ આપણે જોઈએ. ઓકે, આ એક સોનેટ છે. બરાબર? શેક્સપિયરનું સોનેટ છે, લેટ મી નોટ ટુ ધ મેરેજ ઓફ ટ્રુ માઇન્ડ્સ. તમે જો આ સોનેટ જોશો તો આમાં તમને ખબર પડશે, સ્ક્રીન પર દેખાતું હશે આઈ થિંક. એક લાઈન છે, લેટ મી નોટ ટુ ધ મેરેજ ઓફ ટ્રુ માઇન્ડ્સ એડમિટ impediments. Love is not love which alters when it alteration finds or bends with the remover to remove. આપણે પેલી 4 લાઈન વાંચી, બરાબર? તો આમાં તમારે રાઇમ સ્કીમ છે એ કઈ રીતે ખબર? તમારે છેલ્લા 4 અક્ષરો વાંચો. જેમ કે અહીં આપ્યું છે પહેલી લાઈન, ત્રીજી લાઈનમાં આપ્યું છે ફાઇન્ડ. બરાબર? તો માઇન્ડ છે એ ફાઇન્ડ સાથે રાઇમ થયું, માઇન્ડ ફાઇન્ડ. પછી અહીંયા આપ્યું છે લવ રિમૂવ. બરાબર? તો લવ રિમૂવ, તો એક અક્ષર રાઇમ થયું. હવે સેમ વે તમે જ્યારે આગળ જશો, ઓલ ઇટ ગેવર ફિક્સ્ડ માર્ક. તો માર્ક છે એ અહીંયા ત્રીજી લાઈન બાર્ક સાથે રાઇમ થાય. જો શેકન, તો અહીંયા આવ્યું ટેકન. બરાબર? તો જ્યારે તમે કોઈ પણ કવિતા વાંચો તો એમાં રાઇમ છે તમને કઈ રીતે ખબર પડશે? તમારે આ છેલ્લા જે વર્ડ્સ હોય એને જોવાના. જેમ કે માઇન્ડ્સ finds, love remove, mark bark, shaken taken, cheeks weeks, come doom, proved અને loved. બરાબર? તો જ્યારે એન્ડ વર્ડ્સ જેટલા એને અકોર્ડિંગ તમને છે એ તમારી રાઇમ છે ખબર પડે. જો પહેલી અને ત્રીજી લાઈનમાં એક સરખો અક્ષર આવતો હોય તો આપણે પહેલી અને ત્રીજી બે લાઈનમાં એ અને એ લખીએ. ફોર એક્ઝામ્પલ, હું તમને બતાવું કે આપણે રાઇમ કઈ રીતે લખીએ. હું આ સોનેટને કોપી કરી લો જેથી કરીને આપણે શીખી શકીએ. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા સોનેટને પેસ્ટ કરી લઉં છું. બરાબર? બધાને દેખાતું હશે. હવે જો અહીંયા પેલો રાઇમ ક્યાં થાય? માઇન્ડ્સમાં. બરાબર? તો મેં અહીંયા આપ્યો એ. ઓકે? હવે સેમ એવું જ પ્રોનાઉન્સિએશન ક્યાં આવે? ત્રીજી લાઈનમાં. તો ત્યાં અગેન એ આપવાનું. હવે જે આ લવ છે ત્યાં એ અલગ રાઇમ થઈ તો ત્યાં મેં બી આપ્યું. રિમૂવ એ લવ જેવું જ સાઉન્ડ થાય છે એટલે મેં બી મૂક્યું. તો આ પેલી સ્ટાન્ઝામાં એ બી રાઇમ સ્કીમ થઈ. બરાબર? એ બી જેવું શું થયું? રાઇમ સ્કીમ આવ્યું. બરાબર? પછી માર્ક આવ્યું તો અગેન એ, શેકન છે એ બી, બાર્ક છે એ અને ટેકન છે એ બી. તો અગેન એ બી. પછી અહીંયા એક સ્ટાન્ઝા ખાલી આપણે લઈએ છીએ. બરાબર? ચેક્સ તો એ આપ્યું આપણે, કમ ને આપણે આપ્યું બી, વીક્સ ને આપ્યું આપણે એ અગેન. શું કામ? કારણ કે એનું રાઇમ સ્કીમ આ ચીક વર્ડ છે એના જેવું જ છે. ડૂમ ને આપણે આપ્યું બી. તો અગેન એ
એ બી આ રીતે રાઈમ થઈ. છેલ્લા છેલ્લા અક્ષરો આપણે જોતા જવાના. આખી કવિતા હોય તો આખી કવિતાની એક અલગ રાઈમ સ્કીમ હોય. ખાલી 2 લાઈન હોય તો એની પણ એક અલગ રાઈમ સ્કીમ. જો અહીંયા પ્રૂવડ અને લવડ બે એક સરખા છે તો આપણે અહીંયા એક સરખું મૂકી દેશું એ બરાબર. તો જ્યારે પણ તમે કોઈ કવિતા વાંચો છો તો એની રાઈમ ઓળખવા માટે થઈને આ રીત છે. શું જોવાનું તમારે? છેલ્લા છેલ્લા અક્ષરો. બરાબર. છેલ્લા છેલ્લા જેટલા પણ વર્ડ્સ હોય એને તમે જોતા જાઓ તો તમને ખબર પડે કે અચ્છા અહીંયા રાઈમ થાય છે. ઓકે. તો આ એક રાઈમ નું આ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે, એની રાઈમ સ્કીમ. એટલે સુધી સમજાણું બધાને? વોટ ઇઝ રાઈમ? રાઈમ ના 3 આપણે ટાઈપ્સ જોયા, મોનોસિલેબલ, ફેમિનાઇન અને એક રાઈમ સ્કીમ જોઈ આપણે. બરાબર. આ 3 વસ્તુ આજે આપણે સમજ્યા. આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? જો તમે જે બોલો છો ને એનો અવાજ પ્રોપર નથી આવતો તો બેટર છે કે તમે ચેટ બોક્સમાં લખો. કદાચ બધાને હવે ચેટ બોક્સ દેખાશે. ચેટ બોક્સમાં લખો જેથી કરીને મને ખબર પડે. તમારું જે ટીમ છે, ટીમના ચેટ બોક્સમાં તમે જે લખશો એ મને મળશે. મેં એમાં અત્યારે મેસેજ મૂક્યો છે, રાઈટ હિયર. ઓકે. કઈ ક્વેશ્ચન હોય તો એમાં પૂછી શકો છો.